એકદમ બોધાય આપણો એરફોન બી બોધાઈ ગયો, મોબાઈલ બી બોધાઈ ગયેલો છે. આપણો મોબાઈલ વોટરપ્રૂફ નહીં મેં તો પણ હાવ કંઈ ફેર નહીં પડ્યો. તો હવે આપણે જરીક મંદિર બાજુ જઈને કુરા હુરાથી જઈએ ને અત્યારે મંદિર બાજુ કોઈ દેખાતું નથી, ખાલી આપણે જેટલા આવી ગયેલા છે. તો ચાલો આપણે મંદિર બાજુ જઈને મળીએ. નમસ્કાર મિત્રો, હું છું આપનો એસપી અને સ્વાગત છે તમારું ફરી એક મારા નવા બ્લોગની અંદર. અને સવારમાં તમને બધાને જય શ્રી રામ. અને અત્યારે વાગ્યા છે સવારના 4:30 જેવો ટાઈમ થયો છે. અને અત્યારે આપણે રનિંગ કરીને જવાના છે આપણે હનુમાન દાદાના મંદિરે અવંતી ડાંગરિયા. તો અહીંયા મારા ગામથી લગભગ 5 કિલોમીટરનું અંતર થાય છે. તો આપણે રનિંગ કરીને જવાના છે, પણ એક સમસ્યા આવી ગયેલી છે. હજુ થોડું વહારાત આવવાનું સારું થઈ ગયું છે, પણ કંઈ વાંધો નહીં. આપણે એકદમ નાહી ધોઈને ફ્રેશ થઈ જાય અને હવે આપણે રનિંગ સ્ટાર્ટ કરી ને પછી મળશું ડાયરેક્ટ આપણે અવંતી મળશું. કારણ કે રસ્તાની અંદર આપણે ટોર્ચ બાળવા જોઈશે મોબાઈલ, એટલા માટે આપણે વિડીયો નહીં ઉતારી શકીએ. અને તો વરસાદ આવે છે કંઈ નહીં, પણ મજા આવશે વરસાદની અંદર. હળવો વરસાદ આવે છે. તો ચાલો આપણે હવે ડાયરેક્ટ અવંતી જઈને મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે અવંતી પર આવી ગયા છે અને લગભગ આપણે આવતા 20 મિનિટથી અનાળો વરસાદ બહુ જબ્બર નડ્યો આપણે નર્સરીવાળા ગાળામાં. તો બી આપણે આવી ગયા છે અને અત્યારે આપણે અવંતીના મેન ગેટ પર આપણે આવીને ઊભા છીએ. એકદમ પાર ભીંજાઈ ગયા છે ને આપણો મોબાઈલ બી પલળી ગયો છે, પણ કંઈ વાંધો નહીં. અત્યારે તમને મોબાઈલના કેમેરાની ક્વોલિટીની અંદર થોડો ઘણો બદલાવ જોવા મળતો છે, કારણ કે અત્યારે વરસાદ આવે છે એના કારણે અહીંયા કેમેરાની આગળ પાણી જરીક ધુમ્મસ જેવું થઈ જતું છે. બાકી આપણે આવી ગયેલા છે અને અત્યારે વાગ્યા છે 4:50 જેવો ટાઈમ થયો છે. ને અત્યારે આપણે આવી ગયા છીએ અવંતી અને હવે મારી છે એન્ટ્રી. આપણે મેન મંદિર ઉપર જઈને મળીએ. અને આ બાજુ છે મસ્ત એવું મજા આવી ગઈ. આપણી મંજિલ કનાઈ જાય એટલે સારું લાગ્યું. ફૂલ વરસાદ આપણને નડ્યો, પણ ફાઇનલી આપણે જેમ તેમ કરીને આવી ગયેલા છે એટલે કંઈ વાંધો જ નહીં. તો બહુ મજા આવી મિત્રો. આવો આપણે કોઈ વખત જ ટાઈમ મળે વરસાદની અંદર દોડવાનો. બાકી આપણે દોડીને આવી જોઈશું કે જો હાલત કેટલી આવે. જરીક લાઇટને જોડાયા તો અસલ દેખાય છે. એકદમ બોધાય આપણો એરફોન બી બોધાઈ ગયો, મોબાઈલ બી બોધાઈ ગયેલો છે. આપણો મોબાઈલ વોટરપ્રૂફ નહીં મેં તો પણ હાવ કંઈ ફેર નહીં પડ્યો. તો હવે આપણે જરીક મંદિર બાજુ જઈને કુરા હુરાથી જઈએ ને અત્યારે મંદિર બાજુ કોઈ દેખાતું નથી, ખાલી આપણે જેટલા આવી ગયેલા છે. તો ચાલો આપણે મંદિર બાજુ જઈને મળીએ. તો આપણે ફાઇનલી મેન મંદિરની અંદર આપણે અત્યારે પ્રવેશ લઈ લીધો છે અને અત્યારે થોડોક વરસાદ જ પડે છે. હમણાં જે ઘડી આપણે રનિંગ કરીને આવ્યા ત્યારે જ બહુ ભારે પડતેલો. અત્યારે જરીક આછો એવો પડે છે. અને જોઈ શકો છો મારી પાછળ છે મંદિર અને તમે બી સવારમાં દર્શન કરી લો. તો અત્યારે બધું કેમેરાની અંદર વરસાદનું પાણી લાગી જાય છે એટલે આપણે જરીક બ્લર થઈ જાય છે. બાકી આપણે અવંતી પર આવી ગયા છે અને અત્યારે આપણે મોડું ધોઈને ફ્રેશ થઈ ગયો. આમ તો ઘેર ત્યારે નાહી ધોઈને આવેલા, પણ વરસાદ જરીક નડી ગયો એટલે આપણે રૂમાલ લઈને એટલે કુરા રાખીને પછી જે મંદિરની અંદર. અને જોઈ શકો છો મસ્ત એવું પોઝિટિવ એનર્જી આવે છે આ બાજુ. કંઈક અલગ જ અહેસાસ થાય છે. આટલું બધું દોડીને આવે તો આપણને થાક બી ઉતરી ગયેલો છે. તમે જોઈ શકો છો ત્યારે વરસાદ પડવાનું ચાલુ છે, પાછો ધીરો વધી ગયેલો છે. અને કેટલું મસ્ત એવું મંદિર દેખાય છે આપણને વરસાદી માહોલની અંદર જોવા મળે છે. જોઈ શકો છો. ને આપણે બી બૂટ પલળી ગયા, આપણે પલળી ગયા, મોબાઈલ પલળી ગયા, આપણે બધું પલળી ગયા. એકદમ પવિત્ર થઈને આવી ગયા છે આપણા મંદિર પર. ને થોડીક જ વારમાં આપણે આરતીનો લાવો લેશું. જોઈ શકો છો કેટલું મસ્ત એવું વાઇબ આવે છે આ બાજુ. ખરેખર આ તાહાળો યાદગાર દિવસ બની જવાનો હોય ને વરસાદની અંદર ભીંજાતા આપણે આવ્યા એટલે એક અલગ પ્રકારનો અનુભવ આજે જોવા મળ્યો. તો અત્યારે વરસાદ પડવાનું એકદમ બંધ થઈ ગયું છે, ડીમ થઈ ગયું છે, થોડું આવે છે અને આપણે એકદમ કોરા થઈ ગયા છે. અને શર્ટ બી થોડું ભીનું છે, પણ ચાલશે. તો બીજું મેં જોઈ શકો છો. બાકી આપણી વિહાણ મસ્ત દાદાનું દર્શન થાય છે અને હું તમને પાછળ નથી બતાવું. અત્યારે વરસાદ પડતો હતો એટલા માટે જરીક બ્લર બધું દેખાતું હતું, પણ અત્યારે મસ્ત એવું ક્લીન થઈ ગયું છે. જોઈ શકો છો તમે. અને અત્યારે બધા ભક્તો બી દર્શન કરવા માટે આવવાનું ચાલુ થઈ ગયું છે. જોઈ શકો છો કેટલું મસ્ત એવું વ્યૂ બને છે. એક અલગ જ આપણને ઉર્જા પર અહીંયા જોવા મળતી હોય છે. તો ફાઇનલી મિત્રો આપણે કોરા થઈ ગયા છે, જે બોધાઈ ગયેલા કમ્પ્લીટ થઈ ગયા અને આપણે મંદિરની અંદર આવી ગયા છે. અને પાછળની સાઈડ વરસાદ પડી રહ્યો છે, તમે જોઈ શકો છો. અત્યારે આપણે છે મંદિરની અંદર. થોડી વારમાં આપણે આરતીનો બી લાભ લઈ લઈશું. તમે જોઈ શકો છો આજુબાજુ ભક્તો બી આવા બાંધીએ છે. તો ખૂબ મજા આવી પણ આજે હાડે
ચાલો આપણે આરતીના ટાઈમે મળીએ. તો ફાઇનલી આપણે દર્શન કરી લીધા છે અને અત્યારે આપણા બીજા મિત્ર ઘરેથી આવે છે આપણને લેવા માટે તેમજ દર્શન કરવા માટે. તો આપણે એમની સાથે ઘરે જઈશું. તો એટલી વાર આપણે એમની રાહ જોવું પડશે. અત્યારે એ લોકો ઘરેથી નીકળે છે અને હું તમને અત્યારે સવારનો જરીક અજવાળું થયું એટલે મસ્ત એવો વ્યૂ દેખાય છે. હું તમને મંદિરનું દર્શન કરાવી દઉં અને તમે આગળ દર્શન બી કરી લીધા હશે તો બહારના દર્શન તમને કરાવી દઉં. આપણે જે મિત્રોની વાટ જોતેલા છે આવી ગયેલા છે. ફાઇનલી અત્યારે દર્શન કરવા ગયેલા છે. એ આવે એટલે પછી આપણે જવાના છે ઘર બાજુ. અને અત્યારે મસ્ત એવું શાંત વાતાવરણ થઈ ગયું છે, જોઈ શકો છો. અત્યારે તો મિત્રો આપણને લેવા માટે અને દર્શન કરવા માટે આપણે અનિલ ને તરુણી છે, બે ભાઈ આવેલા છે એમની બાઇક લઈને. આગળ આપણે જઈશું ઘર તરફ. અને ડાયરેક્ટ ઘેર કે ઘેર. તો મિત્રો આપણે પેટ્રોલ પુરાઈને આવી ગયા ને હવે આપણે જે છે ઘર બાજુ ને આપણે મસ્ત એવો જંગલ વિસ્તારની રીતે છે હું તમને બતાવું. એકદમ નેચરની અંદર રીતે છે, ખૂબ મસ્ત મજા આવે છે. ઠંડી ઠંડી હવા આવે છે અને શિયાળા જેવી આપણને વાઇબ આવે છે. મિત્રો તમે જોઈ શકો છો કેટલું મસ્ત એવું લોકેશન છે, ઓક્સિજન વાળું એકદમ પ્રોપર ફોરેસ્ટ વાળી વાઇબ આવે છે. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે ઘેર અને ઘરે આવીને આપણે આવી ગયા છે આપણા ગામના મંદિરે. હનુમાન દાદાનું મંદિર છે ત્યાં. આવું મારી પાછળ જ તમે જોઈ શકો છો. આપણે ત્યાં દર્શન કરીને પછી જઈશું આપણા તલાવ બાજુ ગ્રાઉન્ડ પર ફરવા માટે. તો દર્શન કરાવું તમને. તો મિત્રો આ છે આપણા ગામનું મંદિર હનુમાન દાદાનું. હા, કોઈ મૂર્તિ સ્થાપના નથી કરી, અહીંયાથી નીકળતી જે આ છે ત્યાંની ત્યાં છે, જોઈ શકો છો. અહીંયા આવીને બધા લોકો દીવો અગરબત્તી કરી જાય છે ગામના લોકો. જોઈ શકો છો, તમે બી દર્શન કરી લો. અત્યારે આપણે આવી ગયા છે આપણા તલાવ પર, એટલે કે ગ્રાઉન્ડ પર આપણે આવી ગયેલા છે, જોઈ શકો છો મારી પાછળ. અને જે આપણે કુલદીપ હોટલની આગળ બહુ બધો વરસાદ પડ્યો અને અત્યારે આ બાજુ તો કશું નથી. ત્યાં તો પાર બોધાઈ ગયેલા આપણે, એટલો બધો વરસાદ પડલો. અહીંયા ખાલી છોટા આવીને જતો રહેલો છે. તો એટલો બધો નથી પડ્યો. બાકી તઈ આપણે સવારમાં બહુ ભારે વરસાદ પડી ગયો. આ બાજુ તો ખાલી જોતો નમનો આવેલું આબા જેવું આવેલું તો જતું રહેલું છે. અને હજુ તો પાછળ બધું વાદળા જેવું જ છે, વરસાદ આવવાની સંભાવના એવું છે. આટલા દિવસ પણ છે પણ નથી દેખાતો. તો આગળ બ્લોગની અંદર બન્યા રહેજો. આપણે આજે આખા દિવસની દિનચર્યા કેપ્ચર કરીશું. તો હવે આગળ મળીએ. હવે તલાવીથી આપણે જવાના ઘરે, પછી ઘરે જઈને કંઈક જવાનું થાય તો આપણે બ્લોગ કન્ટિન્યુ રાખશું. નહીં તો પછી ડાયરેક્ટ આપણે સાંજે મળશું તે ગ્રાઉન્ડ પર. તો મિત્રો આપણે જેમ કીધું હતું કે આપણે સાંજે મળશું, તો આપણે અત્યારે આવી ગયા છીએ આપણા ગ્રાઉન્ડ પર. આપણે અહીંયા રહીને જ આપણે સવારનો બ્લોગ ચાલુ કરી લો, એટલે કે પાછા મળશું એવું વાત કરી લઈએ. અને અત્યારે પાછા આવી ગયેલા છે અત્યારે ગ્રાઉન્ડ પર. અને અત્યારે ટાઈમ થયો છે 6 વાગી ગયા છે. અને તો બીજું બહુ બધો દિવસ છે મારી પાછળ તમે જોઈ શકતા હશો. અને થોડીક વાર આપણે 6:30 થાય એટલે આપણે રનિંગ સ્ટાર્ટ કરી દેવાના છે. ત્યાં પહેલાં આપણે થોડું ઘણું વોર્મઅપ કરી નાખીએ. અને ખૂબ મજા આવે છે આ બાજુ ગ્રાઉન્ડની અંદર આવીને. તો આપણા બ્લોગને આપણે અહીં પૂરો કરશું. તો ફરી મળશું એક નવા વિડીયો સાથે. આપણે બ્લોગ કન્ટિન્યુ રાખતા પણ આજે જબરો લાંબો બ્લોગ બની જવાનો, એટલા માટે આપણે અત્યારે ટૂંકમાં જ બતાવી કાઢીએ. તો ફરી મળશું એક નવી અપડેટ સાથે. ત્યાં સુધી તમને બધાને જય હિન્દ, જય ભારત.
બાય બાય.